સર્વાઇકલ કેન્સર એક એવો રોગ જે ભારતમાં હજારો મહિલાઓ માટે ખતરો બને છે. પણ શું આપણે એ જાણીએ છીએ કે આમાંથી મોટાભાગના કેસોને રોકી શકાય છે? બસ આજે આપણે એ જ સમજવાના છીએ. તો ચાલો આ સરકારી માહિતીમાં છુપાયેલા તથ્યો અને તેના ઉકેલને એકદમ નજીકથી જોઈએ. ઓકે, તો આપણે આ 5 મુદ્દાઓ પર વાત કરીશું. પહેલાં તો ભારતમાં આનો ખતરો કેટલો છે, પછી એનું કારણ શું છે, એનાથી બચવા માટેનું આ સુરક્ષા કવચ શું છે, કોણે અને ક્યારે આ રસી લેવી જોઈએ, અને છેલ્લે આના માટેના એકદમ સહેલા સ્ટેપ્સ કયા છે. તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આ સમસ્યા કેટલી ગંભીર છે. ચાલો શરૂઆત એકદમ સીધી અને ચોંકાવનારી વાતથી કરીએ. ભારતમાં મહિલાઓને થતા કેન્સરમાં સર્વાઇકલ કેન્સર બીજા નંબરે છે. જી હા, બીજો સૌથી સામાન્ય કેન્સર. આ આંકડો ખરેખર વિચારવા જેવો છે. અને જો આંકડા જોઈએ તો એનાથી આ વાતની ગંભીરતા વધુ સ્પષ્ટ થશે. જુઓ, ખાલી 2022ના એક જ વર્ષમાં લગભગ 1.25 લાખ જેટલા નવા કેસ સામે આવ્યા અને લગભગ 80,000 મહિલાઓના મૃત્યુ થયા. આ કોઈ નાના-સૂના આંકડા નથી. હવે આ ચાર્ટ જુઓ, એનાથી પરિસ્થિતિ સાવ સાફ થઈ જશે. દર 1 લાખ મહિલાઓમાંથી સર્વાઇકલ કેન્સરને કારણે મૃત્યુદર છે લગભગ 99.6. હવે એની સરખામણીમાં બ્રેસ્ટ કેન્સરનો આંકડો છે 39.2 અને અંડાશયના કેન્સરનો તો ફક્ત 6.7. આનો સીધો મતલબ શું થયો કે સર્વાઇકલ કેન્સર માત્ર સામાન્ય નથી, પણ જીવલેણ પણ વધુ છે. તો પછી સવાલ એ થાય કે આટલી ભયંકર બીમારી પાછળનું અસલી કારણ શું છે? આ બધા પાછળનો મુખ્ય વિલન છે એક વાયરસ, જેનું નામ છે હ્યુમન પેપિલોમા વાયરસ, એટલે કે HPV. આમ તો આ વાયરસના ઘણા પ્રકારો છે, પણ એમાંથી અમુક ખાસ પ્રકાર કેન્સરનું કારણ બની શકે છે. અને અહીં સૌથી કામની વાત આવે છે. સર્વાઇકલ કેન્સરના લગભગ 63% કેસો માટે માત્ર 2 જ પ્રકારના HPV વાયરસ જવાબદાર છે, HPV 16 અને HPV 18. આ બહુ જ મોટી વાત છે, કેમ કે જો દુશ્મન કોણ છે એ ખબર પડી જાય તો પછી એનાથી બચવાનો રસ્તો પણ શોધી શકાય છે. અને આ જ આપણને આપણા સૌથી મહત્વના સવાલ પર લઈ આવે છે. જો આનું કારણ એક વાયરસ છે, તો શું એને રોકવો શક્ય છે? અને જવાબ છે હા, બિલકુલ શક્ય છે. અને એનો ઉપાય છે HPV રસી, જે ખરેખર એક મજબૂત સુરક્ષા કવચ જેવું કામ કરે છે. આ સરકારી માહિતીમાં પણ એને સુરક્ષા કવચ જ કહેવામાં આવ્યું છે. અને આ શબ્દ એકદમ પરફેક્ટ છે. એક એવું કવચ જે આપણી દીકરીઓને ભવિષ્યના આટલા મોટા જોખમથી બચાવી શકે છે. અને આ સુરક્ષા કવચ એટલે કે રસીનું માત્ર એક જ ડોઝ, હા, ફક્ત એક ડોઝ 9 થી 14 વર્ષની કિશોરીઓને જરૂરી રક્ષણ આપવા માટે પૂરતો છે. વિચારો, માત્ર એક પગલું અને જીવનભરની સુરક્ષા. તો સવાલ એ છે કે આ રસી કોના માટે છે અને ક્યારે લેવી જોઈએ? ચાલો એની ગાઈડલાઇન્સ પણ ફટાફટ જોઈ લઈએ. ગાઈડલાઇન્સ એકદમ સીધી અને સરળ છે. આ રસી ખાસ કરીને 9 થી 14 વર્ષની કિશોરીઓ માટે છે અને આ ઉંમર માટે માત્ર એક જ ડોઝ કાફી છે. અને હા, જેઓ 14 વર્ષથી મોટા છે પણ 18 વર્ષથી નાના છે એ પણ આ રસી લઈ શકે છે. સારું, તો આખી પ્રોસેસ કેવી હોય છે એ પણ જાણી લઈએ. એ પણ ખૂબ જ સરળ છે. રસી લેતા પહેલાં બસ થોડો હળવો નાસ્તો કરી લેવાનો અને રસી લીધા પછી ફક્ત 30 મિનિટ માટે ત્યાં જ બેસીને આરામ કરવાનો છે, જેથી ખાતરી થઈ જાય કે બધું બરાબર છે. હવે આવે છે સૌથી મોટો સવાલ, સલામતીનો. તો એ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. આ સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે કે રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેની જે થોડી ઘણી આડઅસરો થાય છે એ સામાન્ય રીતે ખૂબ જ હળવી હોય છે. જેમ કે ઇન્જેક્શન આપ્યું હોય ત્યાં થોડો દુખાવો કે સોજો આવે, કદાચ હળવો તાવ જેવું લાગે, અથવા 1-2 દિવસ માટે થોડી નબળાઈ લાગે. પણ ખરેખર તો આ એ વાતની નિશાની છે કે રસી શરીરમાં પોતાનું કામ કરી રહી છે અને રક્ષણ તૈયાર કરી રહી છે. તો આ બધી વાતનો સાર શું નીકળ્યો? એ જ કે આપણી પાસે એક ગંભીર જીવલેણ બીમારીને રોકવા માટે એક સરળ, સુરક્ષિત અને ખૂબ જ અસરકારક ઉપાય તૈયાર છે. ફક્ત એક નાનકડું પગલું લાખો જિંદગીઓ બચાવી શકે છે. આ વાક્ય પર ધ્યાન આપવા જેવું છે. અહીં લખ્યું છે
કે કિશોરીઓ માટે રસીકરણ એક આવશ્યક સુરક્ષા પગલું છે. એનો મતલબ કે આ માત્ર એક સલાહ કે વિકલ્પ નથી, પણ એક જરૂરિયાત છે. તો છેલ્લે બસ એક જ સવાલ મનમાં આવે છે, બરાબર ને? કે જો ફક્ત એક જ કવચ આખી જિંદગી માટેનું રક્ષણ આપી શકે છે, તો પછી આપણો સૌથી જરૂરી કામ કયું હોઈ શકે? દેખીતી રીતે આ જાણકારીને દરેક સુધી પહોંચાડવી અને તેના પર અમલ કરવો.